જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું કે સબરીના ગુરુ મતંગ ઋષિ વિરક્ત તપસ્વી અને સમદર્શી મહાત્મા હતા. તો એની ભક્ત સબરી કેવી હોય, તો ચાલો આપણે આ પ્રસંગ સાંભળીએ. મતંગ રામાયણ કાલીન એક ઋષિ હતા જે સબરીના ગુરુ હતા. તે એક બ્રાહ્મણીના ગર્ભથી ઉત્પન્ન એક નાપિત નાય એટલે અજામના પુત્ર હતા. બ્રાહ્મણીના પતિએ તેમનું પોતાના પુત્રની જેમ જ પાલન પોષણ કર્યું હતું. જ્યારે તેમને આ વાતની જાણ થઈ કે હું બ્રાહ્મણ પુત્ર નથી, ત્યારે તેમણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા માટે ઘોર તપશ્ચર્યા કરી હતી. ઇન્દ્રના વરદાનથી મતંગ ચંદોનો દેવ નામથી પ્રસિદ્ધ થયા હતા. વાલ્મીકી રામાયણ અનુસાર ઋષ્યમુખ પર્વત પાસે એમનો આશ્રમ હતો, જ્યાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ સાથે પધાર્યા હતા. સબરીના પિતા ભીલોના રાજા હતા. પિતાએ સબરીના લગ્ન એક ભીલ જાતિના યુવક સાથે કરવાનું નક્કી કર્યું. હજારો ભેંસો અને બકરા લગ્નમાં બલિદાન આપવામાં લાવવામાં આવ્યા. આ જોઈ સબરીનું મન અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયું અને તે લગ્ન નિમિત્તે કરનારી પશુ હિંસાને નિવારવા અડધી રાતે ઘર છોડીને ભાગી ગઈ. ભાગતા ભાગતા એક દિવસ તે દંડકારણ્યમાં પંપા સરોવર પહોંચી ગઈ. ત્યાં મતંગ ઋષિ એમના શિષ્યોને જ્ઞાન આપી રહ્યા હતા. તેનાથી સબરીના મન પર ખૂબ અસર પડી અને તે એમને તે આશ્રમથી થોડે દૂર પોતાની નાની સરખી ઝૂંપડી બનાવીને રહેવા લાગી. તે અછૂત હતી એટલે રાત્રે છુપાઈને જે રસ્તે મતંગ ઋષિ આવતા જતા હતા ત્યાંથી કાંટા કાકરા વીણી લઈને તેને સાફ કરીને લીપતી હતી. એકવાર ઋષિના શિષ્યોએ આ જોઈ લીધું એટલે તેને મતંગ ઋષિ પાસે લઈ આવ્યા. તેમને એમ કે મુનિ એમને ઠપકો આપશે. એના બદલે મુનિએ તેની ભક્તિ અને સેવા ભાવનાની પ્રશંસા કરી અને કહ્યું, ભગવત ભક્તિમાં જાતિ કોઈ મુસીબત સર્જતી નથી. સબરી પવિત્ર અને શુદ્ધ છે. તે કઈ જાતિમાં જન્મી છે તેનું કોઈ મહત્વ નથી. ભગવાનને માટે નાત જાતનો કોઈ ભેદ નથી. તે પછી તે રોજ મતંગ મુનિના આશ્રમમાં આવી તેને સ્વચ્છ કરતી અને મુનિની સેવા શુશ્રૂષા કરતી. મતંગ મુનિ મહાતપસ્વી, જ્ઞાની, ત્યાગી અને વિરક્ત મહાત્મા હતા. એમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એમના તપ અને અહિંસાના પ્રભાવથી કુદરતી વેર ધરાવતા પ્રાણીઓ પણ એકબીજા પર હુમલો કર્યા વિના ત્યાં અહિંસક બનીને રહેતા હતા. વાલ્મીકી રામાયણના અરણ્ય કાંડના 73 અને 74માં સર્ગમાં માતંગ ઋષિનું વિશેષ ચરિત્ર વર્ણન કરાયું છે. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણનું કંદમૂળ, બોર અને ફળોથી સ્વાગત કર્યા પછી સબરીએ નજીકમાં આવેલો એના ગુરુનો આશ્રમ બતાવ્યો અને તેમને કહેવા લાગી હતી, હે રામ, જે સમયે તમે સીતાજી અને લક્ષ્મણ સાથે ચિત્રકૂટમાં પધાર્યા હતા તે સમયે હું ગુરુજીની સેવા કરતી હતી. તે અત્યંત વૃદ્ધ હતા. તેમણે યોગ સમાધિ દ્વારા તેમના દેહનો ત્યાગ કરવાની ઈચ્છા કરી. ત્યારે મેં પણ તેમની સાથે દેહ ત્યાગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે વખતે મને તે માટે મનાઈ કરતા કહ્યું હતું, હે ધર્મજ્ઞે, તું આ આશ્રમમાં જ રહેજે. આ આશ્રમમાં અને તારી પર્ણકુટીમાં પૂર્ણ પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામના રૂપે તેમના ભાઈ લક્ષ્મણ સાથે પધારશે. એમના અતિથ્ય સત્કાર સાથે પ્રત્યક્ષ દર્શન કરી તું ધન્ય ભાગી બનજે અને પરમ પદને પ્રાપ્ત થશે. હે રામ, એમની ભવિષ્યવાણી સાચી પડી છે. આજે આપના દર્શન કરીને હું કૃતાર્થ બની છું. મતંગ મુનિ આશ્રમના આ ચબૂતરા પાસે બેસી પૂજાપાઠ કરતા હતા. આ ચબૂતરામાંથી 10 દિશાઓને પ્રકાશિત કરનારો દિવ્ય પ્રકાશ હજુ પણ નીકળી રહ્યો છે. તેમણે દેવ પ્રતિમા પર ચડાવેલા પુષ્પ 13 વર્ષ વીતી ગયા પછી પણ અત્યારે એવા ને એવા તાજા છે. તે કરમાયા નથી. અત્યંત વૃદ્ધ થવાને કારણે તે તીર્થયાત્રા કરવા જઈ શક્યા નહીં.
એટલે તીર્થ દેવતાઓએ અહીં જ તીર્થજળ પ્રગટ કરી તીર્થક્ષેત્ર ઊભું કરી દીધું હતું. તેમના હસ્તથી તે જે વૃક્ષોને પાણી પીવડાવતા હતા તે અત્યારે પણ સુકાયા નથી. પ્રભુ શ્રી રામના દર્શન અને સ્તુતિ કરતા કરતા શબરીએ યોગ બળથી દેહ ત્યાગ કરી ભગવાનનું સારૂપ્ય પ્રાપ્ત કરી લીધું હતું. વાલ્મીકી રામાયણમાં શબરી દ્વારા નિરૂપિત થયેલું મતંગ ઋષિનું ચરિત્ર આદર્શ તપસ્વીનું પ્રતીત થાય છે. તે સાચા અર્થમાં સત્ગુણ સંપન્ન, ક્રોધ રહિત, સર્વત્ર ઈશ્વર દર્શન કરનારા હતા. સબરી જેવી તત્કાલીન સમાજમાં અચ્યુત મનાતી સ્ત્રીને પણ તેમણે જ્ઞાનોપાર્જન અને સેવાનો અધિકાર આપ્યો હતો, જે એમ દર્શાવે છે કે તે ઉત્તમ સમદર્શી મહાત્મા હતા. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.